આજે આપણે રવાના પુલ્લા બનાવીએ છીએ. મેં રવો લીધું છે 1 વાટકી અને ચાનો લોટ લીધો છે એટલું જ. દહીં લીધું છે, મરચું છે, હળદર છે, મીઠું છે, ચાટ મસાલો છે, વરિયાળી છે, હિંગ છે અને ગરમ મસાલો છે અને મેં અજમો લીધો છે. આપણે બધું મિક્સ કરીશું. મસાલો નાખીશું અંદર, આપણે દહીં નાખીશું. હવે આપણે એને મિક્સ કરીશું. આ રીતે બેટર તૈયાર થઈ જાય એટલે આપણે અંદર મેથી નાખીશું. હવે આપણે એને મિક્સ કરીશું. બેટર આ રીતે તૈયાર થઈ ગયું છે. આ રીતે કરવાનું. હવે આપણે આમાં તેલ નાખીશું અને તલ નાખીશું. અને આપણે બેટર નાખીશું. હવે ઉપર થોડા તલ નાખીશું આપણે. આ રીતે થઈ જાય એટલે આપણે એને પલટાઈ દઈશું. આ રીતે જોઈ શકીએ છીએ આપણે મેથીનો, રવાનો અને ચાના લોટનો પુલ્લો તૈયાર છે.